આજે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા એફઆરસી ની સૌરાષ્ટ્ર ઝોનની જે રાજકોટ સ્થિત કચેરી છે ત્યાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, કારણ કે 6 માસથી આ જે કમિટી છે તેના ચેરમેન છે જ નહીં, તો ચેરમેન વગર કોઈ પણ જાતની મિટિંગ ન થઈ શકે, તો 500 થી વધુ શાળાઓની ફી નિયત કરવાનું કામ રજૂ પડ્યું છે। 2017 રાજ્ય સરકાર ફી રેગ્યુલેશન કમિટી નામે વાલીઓને લોલીપોપ દેવા માટે ખાનગી શાળાઓની ફીમાં લગામ દેવા માટે કાયદો લઈ હતી, પણ આ કાયદાનો કોઈ મતલબ નથી। મતલબ વગરની આ કચેરીને આજે શ્રદ્ધાંજલિ આપી છે અને તાત્કાલિકપણે ચેરમેનની નિમણૂક કરવા માટેની આજે પ્રતિજ્ઞારક વિરોધ છે। કોઈ પણ જાતનો વાલીઓને 1% ફાયદો નથી થયો। ખાનગી શાળા સંચાલકોને ખટાવવા માટેનો મોટો ખેલ છે, સરકાર જાણી જોઈ અને ચેરમેનની નિયુક્તિ કરતી નથી। ખૂબ જ દુઃખદ બાબત છે। આજે અમે શ્રદ્ધાંજલિ આપી અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને જગાડવા માંગીએ છીએ કે તાત્કાલિકપણે ચેરમેનની નિયુક્તિ કરવામાં આવે, શાળાઓની ફી નિયત કરી અને ઓછી કરવામાં આવે અને વાલીઓને રાહત આપવામાં આવે।